જય હિન્દ, જય ભારત. હું વિશાલભાઈ ત્યાગી, આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. અત્યારે દેશનો જે માહોલ છે, અને આપણે બીજા દેશને પણ જોઈ શકીએ છીએ. અત્યારે 3 વર્ષથી રશિયા અને યુક્રેનનો વોર હાલી રહ્યો છે. અલગ અલગ દેશોમાં જે પરિસ્થિતિ છે, પણ છતાંય આપણે જે અત્યારે જે મુદ્દો છે કે જેમ મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર રાજ ઠાકરે સાહેબ યુપીના, બિહારના માણસોને એમ કહે છે કે યહાં પે आओगे તો લાત માरूंगा, તો આ જે પરિસ્થિતિ છે આ બહુ ભયંકર પરિસ્થિતિ છે. મારું કહેવાનું એક જ થાય છે કે અલગ અલગ પ્રાંતના અલગ અલગ ભાષાઓ, અલગ અલગ વેશભૂષા, અલગ અલગ પ્રાંતના માણસો આવતા હોય. હવે મહારાષ્ટ્રના માણસો ગુજરાતમાં આવીને કામ કરે, ગુજરાતના માણસો યુપી બિહારમાં જઈને કામ કરે છે. હવે કદાચ અમે અહીંયાથી જઈને કદાચ યુપી બિહારમાં કામ કરીએ ને યુપી બિહારવાળા એમ કહે કે ભાઈ તમે ગુજરાતથી આવ્યા છો, તમે અહીંયા શું કરો છો, તમે ગુજરાત જાઓ. તો આ જે દેશ છે, મેં કીધું અમેરિકાવાળા તો 6 વર્ષમાં 10 વર્ષમાં અહીંયાથી નાગરિકતા આપી દે છે, તો આપણા દેશમાં એમ કેમ નથી થતું? અને અત્યારે જે એક બનાવ બન્યો, ત્રિપુરાના એક સ્ટુડન્ટ, આપણે દેહરાદૂનમાં એનું મર્ડર થઈ ગયું. ત્યાંના લોકલ લોકો બધાએ જેટલા એ લોકો હતા કે ભાઈ ચીની મોમો કરીને એને મારી નાખ્યું, મર્ડર થઈ ગયું. એટલે મારું કહેવાનું એક જ થાય છે, એક દેશ અનેક ભાષાએ, અનેક વસ્ત્ર, અનેક પ્રદેશ, પર દેશ એક, નેશન ફર્સ્ટ. બીજા નંબરની વાત છે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી ચૂંટણી લડે છે. એનો સંદેશ શું દેવા માંગે છે આપણે અત્યારે કે એક દેશ અનેક ભેષ. મારું આખા દેશને એક જ વિનંતી છે, બધે જનતાને એક જ વિનંતી છે કે અત્યારે આપણે જોવા જઈએ તો રાજસ્થાનથી, હરિયાણા, યુપી, બિહારથી, પંજાબથી આઈએસ આઈપીએસ અધિકારીઓ ગુજરાતમાં કામ કરે છે, મહારાષ્ટ્રમાં કામ કરે છે, દેશની સેવા કરે છે, જનતાની સેવા કરે છે. તો આપણે આઈએસ આઈપીએસ અધિકારીઓને એમ કહેવા જોઈએ કે ભાઈ તમે રાજસ્થાનથી આવ્યા છો, તમે બિહારથી આવ્યા, તમે મહારાષ્ટ્રથી આવ્યા છો, આ ખોટી વસ્તુ છે. એટલે હું આ વસ્તુનું સમર્થન નથી કરતો. આજે જેટલા લોકો અહીંયા ભેગા થયા છે, આપણે ભેગા, અને ખાસ કરી યુનુસભાઈ સમા, આપણે બધે જામનગરની જનતા યુનુસભાઈ સમાને કંઈક બધે જાણે છે, અને મીડિયાના બધાય મારા મિત્રોને હું આભાર માનું છું કે આજે આ રેલીને કવર કરવા માટે તમે બધા આવ્યા છો. થેન્ક યુ સો મચ, બહુ બહુ આભાર તમારું. आज आप लोगों के माध्यम से मैं पूरे देश को एक संदेश देना चाह रहा हूँ कि हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी अलग अलग देश की ताकतों से लड़ रहे, अलग अलग देशों के सामने लड़ रहे, फिर भी हमारी परिस्थिति कितनी ज़बरदस्त है. जीडीपी में हम टॉप पे चल रहे हैं, 3 नंबर की हम अर्थव्यवस्था बन चुके हैं. लेकिन अंदर की जो हमारी जनता है, अंदर के जो हम लोग हैं, अगर हम आपस में लड़ेंगे कि आप यूपी से, आप बिहार से, आप पूर्वांचल से, आप असम से, आप नागालैंड से, आप त्रिपुरा से, नेशन फर्स्ट ये रैली है. और आपके सभी मीडिया भाइयों के माध्यम से पूरे देश को ये मैं मैसेज देना चाहता हूँ कि देश बचेगा तब हम लोग साथ खड़े रहेंगे. जय हिंद, जय भारत.